નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં. ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું. તો આપને અહીં આગળ એક રિક્વેસ્ટ છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ. પ્રશ્ન જોઈએ, એશિયાના સૌથી મોટા રોપવેની કામગીરી કયા જિલ્લામાં થઈ રહી છે કે જેમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જૂનાગઢ જિલ્લામાં. રાજ્ય સરકારની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પછી જો કોઈ સૌથી મહત્વાકાંક્ષી યોજના એ તાજેતરમાં હોય તો તે છે ગિરનાર રોપવે પ્રોજેક્ટ. અને આ પ્રોજેક્ટની કામગીરી એ તાજેતરમાં પૂરજોશમાં ચાલી રહી છે. એશિયાનો સૌથી મોટો રોપવે બનાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં, જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. અને ગિરનારની ટોચ પર ભારે સામાન પહોંચાડવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. અચ્છા, આ રોપવે પ્રોજેક્ટ એ કઈ કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો છે? તો ઉષા બ્રેકો કંપનીનું નામ યાદ રાખજો. ઉષા બ્રેકો કંપની દ્વારા આ રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર પહોંચવા માટે. કુલ ખર્ચ 110 કરોડ રૂપિયા થશે. હવે આ રોપવેની લંબાઈ કેટલી રહેશે? તો 2.5 કિલોમીટર સુધીની તેની લંબાઈ રહેશે અને ઊંચાઈ રહેશે 900 મીટર. આ રોપવેમાં કુલ 30 ટ્રોલી એ મૂકવામાં આવશે, જેમાં એક ટ્રોલીમાં કુલ 8 મુસાફરો બેસવાની ક્ષમતા હશે. અને આ જે પ્રોજેક્ટ છે તે 2019ના અંત સુધીમાં તેની કામગીરી પૂર્ણ થઈ જશે. એશિયાના સૌથી મોટા રોપવેની કામગીરી તાજેતરમાં ચાલી રહી છે જૂનાગઢ જિલ્લામાં. તો આપ મેપમાં દેખો, જૂનાગઢ જિલ્લો અહીં આગળ આવેલો છે અને તેની આજુબાજુ કયા જિલ્લા આવેલા છે તે આપણે જોઈએ. સૌથી પહેલાં પોરબંદર જિલ્લો છે, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ. આટલા જિલ્લા જૂનાગઢની આજુબાજુ આવેલા છે અને જૂનાગઢ જે છે તે દરિયા કિનારે આવેલો એક જિલ્લો છે. જૂનાગઢ જિલ્લામાં એ સુદર્શન તળાવ આવેલું છે, ગિરનાર પર્વત ત્યાં આવેલો છે અને ગોરખનાથ શિખર કે જેની ઊંચાઈ છે 1117 મીટર. મગફળીના ઉત્પાદનમાં અને વાવેતરની દ્રષ્ટિએ તે સમગ્ર ભારતમાં પ્રખ્યાત જિલ્લો છે. મગફળીના ઉત્પાદનમાં તે પ્રથમ ક્રમાંકે રહેલો જિલ્લો છે. જૂનાગઢમાં કયા કયા તાલુકા આવેલા છે? કેટલા તાલુકા આવેલા છે? તો 10 તાલુકા આવેલા છે જૂનાગઢ જિલ્લામાં. જૂનાગઢ, જૂનાગઢ સિટી, માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડા, માંગરોળ, માળિયા હાટીના, આમ કુલ 10 તાલુકા આવેલા છે જૂનાગઢ જિલ્લામાં. જો સૌથી વધુ સિંચાઈ માટેના જે કૂવા હોય છે તે કૂવાની સંખ્યા એ જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ છે રાજ્યમાં. આ ઉપરાંત વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, જેની સ્થાપના થઈ હતી 1975માં, જેનું કુલ ક્ષેત્રફળ છે 1153.42. મુખ્ય પ્રાણીઓ ત્યાં જોવા મળે છે સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડેવિસ કપ એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ઓપ્શન બી એ સાચો જવાબ બનશે. ટેનિસ રમત સાથે જોડાયેલ છે ડેવિસ કપ. તાજેતરમાં જ ડેવિસ કપમાં ભારતનો ઇટલી સામે 1-3થી પરાજય થયો હતો અને આ સ્પર્ધા એટલે કે ડેવિસ કપ એ ભારતમાં રમાઈ રહ્યો છે.
ભારતના રોહન બોપન્ના અને દિવિજ શરનની જોડીએ ઇટાલીના સિમોન બેલોલી અને માટેઓ બારેટ્ટીની જોડીએ આ બંનેને હરાવ્યા છે અને આ જીત સાથે જ ઇટલી ડેવિસ કપની વર્લ્ડ ફાઇનલ્સમાં પહોંચી ગયું છે. આપ અહીંયા આગળ ખાસ યાદ રાખી લેજો કે ડેવિસ કપ જે છે તે ટેનિસની રમત સાથે જોડાયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો શિલાન્યાસ એ કોના હસ્તે કરવામાં આવ્યો? તો લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં આવેલ લેહ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડોલ્ફિનને નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવી છે? તો ડોલ્ફિનને પંજાબ રાજ્યમાં રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવી છે, એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે. આ ડોલ્ફિન મુખ્યત્વે સતલુજ અને બિયાસ નદીમાંથી મળી આવે છે અને તેને પંજાબ રાજ્યમાં રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવી છે. તો આપ મેપમાં દેખો, આ છે ભારતનો મેપ અને તેમાં પંજાબ રાજ્ય આગળ આવેલું છે. સૌથી પહેલાં જાણીએ આપણે કે પંજાબ રાજ્યની જે બોર્ડર છે તે ભારતના કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે અને કયા કયા રાજ્યો છે તે? તો ભારતના કુલ 4 રાજ્યો સાથે પંજાબ રાજ્યની બોર્ડર જોડાયેલી છે અને તે રાજ્ય છે આ પ્રમાણે: જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન. આ ઉપરાંત તે પાકિસ્તાન દેશ સાથે પણ તેની બોર્ડર એ જોડાયેલી છે. હવે આપણે જાણીએ કે પંજાબ રાજ્ય છે તે ભારતમાં ક્ષેત્રફળની રીતે જાણીએ તો 20મા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની રીતે આપણે જોઈએ તો 16મા નંબરનું સૌથી મોટું રાજ્ય છે પંજાબ. પંજાબના મુખ્યમંત્રીનું નામ છે કપ્તાન અમરિંદર સિંહ, ગવર્નરનું નામ છે બીપીસિંહ બદનોર અને કેપિટલ છે પંજાબનું ચંદીગઢ. રાજ્યસભાની સીટ આવેલી છે 7, લોકસભાની 13 અને વિધાનસભાની 113 સીટ આવેલી છે. પ્રસિદ્ધ લોકનૃત્ય છે ભાંગડા. હવે અહીં આગળ પંજાબના રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું આપના માટે આપું છું કે પંજાબ રાજ્યમાં કેટલી નદીઓ એવી વહે છે કે જેના કારણે પંજાબ નામ રાખવામાં આવેલું છે? એવી 5 નદીઓ છે કે જે તમામના નામ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડાર્લિંગ નદી એ કયા દેશમાં આવેલી છે કે જ્યાં તાજેતરમાં જ હજારો માછલીઓ મૃત અવસ્થામાં મરી આવી છે? તો આ ડાર્લિંગ નદી આવેલી છે ઓસ્ટ્રેલિયા દેશમાં, એટલે કે ઓપ્શન ડી એ આ પ્રશ્નનો સાચો જવાબ બનશે. આપ ઇમેજમાં જોઈ શકો છો, આ છે ડાર્લિંગ નદી કે જે ઓસ્ટ્રેલિયા દેશમાં આવેલી છે અને આ નદી એ પ્રેઝન્ટ ટાઈમમાં ખૂબ જ ચર્ચામાં છે, કેમ કે અહીં આગળ લાખો માછલીઓ મરેલી અવસ્થામાં મરી આવી છે અને આ નદીને ઓસ્ટ્રેલિયામાં ખેતી માટે જીવન રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નદીમાં પાણી ઓછું થઈ જવાથી અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી મોટા પ્રમાણમાં માછલીઓ એ મૃત્યુ પામી હતી. તાજેતરમાં જ ખૂબ ચર્ચામાં રહેલી છે આ નદી. હવે જાણીએ આપણે કે ઓસ્ટ્રેલિયા દેશની આ નદી છે તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે ઓસ્ટ્રેલિયાના? સ્કોટ મોરિસન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનું નામ આપો. તો ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે, જેફ બેઝોસ. આ પ્રશ્ન અહીં આગળ એટલા માટે લેવામાં આવ્યો છે કે આપ ડિટેલ જાણો તેની. તાજેતરમાં જેફ બેઝોસે એક એરોસ્પેસ સ્ટાર્ટઅપ છે કે જેનું નામ બ્લુ ઓરિજિન, આપ ઇમેજમાં જોઈ શકો છો બ્લુ ઓરિજિન, કે જે
અમેરિકામાં રોકેટ એન્જિનના નવા પોતાના એક નવા પ્લાન્ટનું નિર્માણ શરૂ કર્યું છે અને આ પ્લાન્ટમાં BE-4 ટાઈપના એન્જિન બનાવવામાં આવશે. અને એક વાત આપણે જાણી લઈએ કે જેફ બેઝોસ એ એમેઝોનના માલિક છે, જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની પાસે $112 બિલિયન એ સંપત્તિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ કયા મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી પણ વધુ થયું છે? તો સાચો જવાબ આવશે જાન્યુઆરી 2019માં, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે. જાન્યુઆરી 2019ના મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી પણ વધુ થયાનું અંદાજ આપવામાં આવ્યો છે. હવે અહીં આગળ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ બની જાય છે કે જીએસટી દિવસ એ ક્યારે મનાવાય છે? તો જીએસટી દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે 7 જુલાઈના રોજ. બીજો એક પ્રશ્ન આપણે જાણીએ કે જીએસટી કુલ કેટલા પ્રકારના હોય છે? તો જીએસટી એ કુલ 3 પ્રકારના હોય છે. કયા કયા 3 પ્રકાર? તો CGST, SGST અને IGST. CGST એટલે સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી. આમ એ કુલ 3 પ્રકારના જીએસટી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત એ ક્યારથી કરવામાં આવી? તો 4 ફેબ્રુઆરીથી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. આજના દિવસથી જ શરૂઆત થઈ છે રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની. આખા ભારતમાં ભારત સરકાર, રાજ્ય સરકાર, જેટલા પણ ઔદ્યોગિક મંડળો હોય છે, શાળાઓમાં બાળકો દ્વારા, કોલેજો અને અન્ય સંગઠનો આ બધા જ રોડ સેફટી બાબતે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે આ સપ્તાહ દરમિયાન. અને જાણીએ કે આ વર્ષે એ કેટલામો રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત થઈ છે? તો 30મા રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત થઈ છે 4 ફેબ્રુઆરીથી. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે. અને હવે જાણીએ કે આપના માટે ક્વેશ્ચન, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનું નામ આપો. અહીં ઓપ્શનમાં 4 વિકલ્પ આપવામાં આવેલા છે, આપ જોઈ શકો છો, અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે.